ગુડ મોર્નિંગ મિત્રો, તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો આજે તો સૂર્ય મંદિરનું મેં તમને આગલા વિડીયોમાં 2-3માં કીધું હતું કે સૂર્ય મંદિર હું તમને બતાવી. તો આજે ચાલો સૂર્ય મંદિર જોઈએ કેવું છે, કેવી પ્રકારની રચના છે, કેવી રીતના રચાણું આમ જમીનમાંથી નીકળેલું હોય એવી વાતો કરતા હોય. પણ આપણે ત્યાં જોઈએ, આપણે ત્યાં ઘણું લખેલું વાંચ્યું હશે, આપણે વાંચશું. ચાલો તો કન્ટિન્યુ. સૂર્ય મંદિર ટૂંકમાં એ ગામમાં જ આવેલું એટલે વાંધો નથી. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, હું સૂર્ય મંદિરે આવી ગયો છું અને મારે જે વચમાં કામ આવી ગયું હતું એટલે અત્યારે તો 1:30 થઈ ગયો છે. તો એના માટે જ સોરી. તો કન્ટિન્યુ આપણે જો અહીંયા સૂર્ય મંદિરે જ ઊભા છે. આપણે બ્લેક પેન્થર અહીં રાખી દીધી અને આ સૂર્ય મંદિર જોઈ લ્યો. હવે આપણે અંદર જઈએ, એમાં શું છે ને શું નથી ને એ જોઈએ આપણે. તો ચાલો કન્ટિન્યુ. પેલા તો આ બોર્ડ વાંચો, બહુ જૂનો હોય એટલે ઓલું થઈ ગયું હજી. નહીં દેખાય, નીચે ઓલું થઈ ગયું ને ક્રેચ. એટલે 1958 પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ સ્થળો તથા અવશેષો બાબતનું 1958, ટૂંકમાં 1958માં બનેલું છે. ટૂંકમાં જમીનમાંથી નીકળેલું. આમ ટૂંકમાં જો તમને હાલ બતાવું, અંદર જાય જો ખાલી આ મૂર્તિ જોઉં તમે. આવી મૂર્તિ આમ ખાલી જો અહીંથી આમ તો અમે સૂર્ય મંદિર જો ખાલી નજારો. આ ફરતીકોમાં આમ ડેરો વાળેલો હોય, ફરતીકો જારીનો. તો ચાલો કન્ટિન્યુ જોઈ લો. ખાલી આમ જો ચિત્ર ને આમ બધું ટૂંકમાં આવે. મંદિર જ આવી રીતના નીકળેલું હોય જમીનમાંથી. ક્યાંથી ચડવું? અહીંથી ચડી જાય. જો ખાલી આ મારું નાનકડું ગામ છે, ગોપનાથ મહાદેવ. અત્યારે તો દરવાજો દીધેલો જો. આપણે દશારામ બાપાનું મંદિર. આ શું છે મિત્રો, ખબર છે તમને? આ છે ને વીજળીનો તાર છે. આમાં ગામમાં ગમે ત્યાં વીજળી પડે ને તો આ તારથી આપણે વીજળી ખેંચાઈ જાય. ઈ તાર છે. તો ફાઇનલી મિત્રો, અવાજ મારો થોડોક ઓછો આવતો હશે કેમ કે આપણી આગળ માઇક નથી ને એટલે. તો તમે અહીંથી ખાલી નજારો જોવો.
મિત્રો અહીંનો નજારો એવો હોય ને કે એની વાત જ ના પૂછો. ઓહો, વાતાવરણ એટલે આમ તમને મજા જ આવ્યા રાખ્યો અહીંયા આવો ને એટલે. તો તમે ક્યારેક આવો, તમને બહુ મજા આવશે. આ જૂનું પ્રાચીન કાળનું મંદિર હે, જૂનું પ્રાચીન કાળનું. આમાં જમીનમાંથી નીકળેલું આમ ટૂંકમાં. તમે ખાલી આમ જો તો ખરી. જાઓ નીચે જઈને બતાવું. જો ખાલી આમ મૂર્તિઓ ફરતે ઘૂમરો કરી લઈએ, આપણે જોઈ લઈએ. જો મિત્રો આમ મૂર્તિઓ આમ કેમ છે. આ વીજળીનો તાર જામ ને આમ જમીનમાં જો સેટ ઉપર ઉધી છે. જો ખાલી તમે આમ છે ને આમ એક નંબર. આ બાજુથી આમ સીડી જેવું એટલે અહીંથી ચડાઈ જાય ઉપર. કેવો લુક આવે આમ જોવું જી. એક નંબર ને. તો ફાઇનલી મિત્રો ફરી લીધું ને, હવે ઘરે જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ. તમે પણ ક્યારેક અહીંયા આવો, તમને બહુ મજા આવશે. તો ક્યારેક આવજો, તમને બહુ મજા આવશે. ઝીણાવારી ગામમાં આવેલું છે. મોટી ગોપની બાજુમાં ઝીણાવારી ગામ છે, ત્યાં આવેલું છે. 1958માં નીકળેલું આ જમીનમાંથી મંદિર. તો ચાલો કન્ટિન્યુ કરે. હું ઘરે આવી ગયો ને તમને સૂર્ય મંદિરનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અને બધાને મળું હું બીજા બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ અને બાય બાય.